વેલકમ બેક ટુ માય બ્લોગ. તો આપણે બહુ દિવસથી મોટા બ્લોગ નહોતા મળ્યા, તો આજથી રેગ્યુલર મોટા બ્લોગ આવશે અને શોર્ટ વિડીયો આવશે. કેમ કે આપણે થોડો બીમાર પડી જતો ને અત્યારે પણ આપણે બીમાર જ છીએ. અને ગાઈસ આપણે જવાનું છે ખેતરમાં, તો ફોન હાલ છે ચાર્જિંગમાં. જો કેમ કે ચાર્જિંગ આગળ નહોતું, રાતે વિડીયો શોર્ટ વિડીયો હતો એની એડિટિંગ કરીને મેળ્યો એટલે ચાર્જિંગ થોડો ફોન જો એટલે ચાર્જિંગ પટી ગયું. ચલો આપણે ખેતરમાં જઈએ, પછી તમે મળી પાણી ચાલુ છે. પાકડી લો એક ચડને દિન આવી જઈએ અને તાપ જબર લાગે ને તો સ્વેટર કાઢી લીધું. પણ ચંદનનું પાણી આપણને કોમ મળી ગયું છે, તો ભાઈ ચંદનને સારું રાખવું જ પડે. એટલે ચંદન ઓમ જલ્દી ઓમ ગ્રો કરે ને મોટું થાય. તો આપણે ફટફટ બધા ચંદનમ પાણી આપણે બધા ચંદનમ પાણી વેરી દીધું છે અને હું તમને બતાવું. અને આપણે પહેલાં ફોન હાથમાં પકડીને બનાવતો ને હાલ, તો આપણે સ્ટેન્ડ લાવ્યો તો ભરાયો નહોતો, તો હું ભરાઈ દીધું છે. જો ગાઈસ બધા એક એક ફૂલ ડોલ પાણી ભરી દીધું છે. સ્ટ્રેટ પેલો એંડો દેખાય ને ગાઈસ, જો પેલો ત્યાં સુધી ભર્યું છે. એ આ એંડો છે ને ત્યાં સુધી ભર્યું છે. અને ગાઈસ ડોલ છે બહુ મોટી, એટલે ઉભરાઈને હેઠતા હતા ને એટલે આપણે જોઈશું આ પાવડિયું ને એ નહીં પાળ્યું બાંધી અને પછી પાહું ફિરથી આ પાણી પીડી. અને ગાઈસ આવું તો આપણે થોડું જો ગાઈસ તો હીટર છે ને આ ઘઉં દેખો એની સાઈડમાં થોડો માણસ દેખાતો હશે. જો તો આપણે એટલે જઈએ મારા ભાઈઓ પાસે ને પછી મમ્મીને જવાનું છે દવાખાને. મમ્મીને ડીપીની કાલે લો થઈ ગયું ને એટલે દવાખાને જવાનું છે. ચલો અત્યારે તો આપણે જઈએ ત્યાં, પછી આપણે ઘરે જવાનું છે. તો ઘરે જતી પહેલાં તમે મળી તમે ઘરે આવી ગયા છીએ અને જો નેક્સ્ટ ટાઈમ જો આજ તો 9 વાગે છે. તો આપણે આવું સીધો મળશે તમે કેટલા વાગે 11 વાગે મળીએ તમે. તો અત્યારે આપણે થોડી કોમ છે કે તમે જોઈને જો તો 11 વાગ્યાનો વાર છે એટલે કે આમાં કોમ થઈ જાઓ તો 11 વાગે તમે મળીએ. તો હું ફોનમાં ચાર્જિંગ નહીં, તો ફોનને ચાર્જિંગમાં મૂકીને પછી ચાર્જિંગ થાય એટલે થોડી વાર પછી તમે મળી ખેતરમાં. અને હું ગાઈ છે ને બપોરના વાગે દઈને અને અમે આવીએ પૂંખ ખાવા. જો ઉબલીને હેઠણ અને જો ગાઈશ હોય કે ગાઈશ અંજીરનું ઝાડ છે આવ્યું. આ વાઈટ થળિયું દેખાય અને જો આપણે પૂંખ ખાઈએ છીએ શેકીને. ગાઈશ અમે તો આનું બીલું કહીએ, તમે એવું કહો કમેન્ટ કરીને જરૂર કહેજો. અમે બીલાને પાકી દીધું, તે પાકીને ભૂઈ પડી હતું તો અમે લેતા આવ્યા છીએ. એ 2 લાવ્યા તો પણ એક અમે ફોડી દીધું. અને જુઓ પૂંખ કવી મોરગુન થશે. આપણે આટલે લાકડો ભેગો કરીએ છીએ. હું કહું લાકડો ભેગો કરે એટલે શું કે ખબર કે હું તો મોરગુન થયું તું ભેગો કર. જુઓ કઈ રીતે મોરગુન તો આવડે છે. આ તો કવિએ માથું ધોયું, મેં એ ધોઈ દીધું. મેં તો બાંધી દીધું. કવિ તો તો એમને એમ રાખે. આ તો કવિએ ગયા ના પણ એ મમ્મીને નહીં ને એટલે કવિએ ગયા ચરાઈ ગયું હો અને અંદર ચર હ અને બળી ગયું તે કવિ કે એક વખત હ કહી. અને આ તો આયરું ચરવાનું છે. આ થોડું કાચું હોય ને અમારે કવિએ ચોટલીઓ ગૂંથી દીધી. હું ભાઈ ખેતરમાં પૂંખાય ને એ મજા અલગ હોય. નહીં કવિ ગયા તો ગાય છે ને તે બધો ભાગલા પડે ને અમારું પૂંખ થઈ જોઈએ અમારા ભાગનો, એટલે અમે ખેતરમાં ખાઈએ. એમાં ફૂલ્યો તો ખાસ જો અમારા ભાઈનું નામ લે કરી પણ સાચી વાત ગાઈશ. ઘેર અમે શેકીએ બીજો બધો ખાઈ જાય અને ખેતરમાં આવીને એકલો શેકવું ઉપર શેકીને ખાઈએ. ચલો જો ગાઈશ ચલીએ. અમારું ઊંબી જેટલી બધી લાવ્યા તો અને શેકીને એટલે આટલી થઈ જાય ને મને અડધી વાર ડાયરેક્ટ ખાઈ જઈએ. અને હા ને જો અને ગાઈશ તાઈને અને 8 થાય હ. અને આપણે ઊંબીઓ ખાઈને કવિ મમ્મીને ગયા એટલે બહુ જ કોમ હ કવિ તો ખાઈને તરત ઘેરે હેડે. ચલો જો ગાઈસ અમે કવિ બીવાની શું કરી છે હાથ કાળા મેચ થઈ ગયા ત્યાં ચીકુડી ભૈર ભાગી અને હાથ જો આવા થોડા કર્યા. અને ગાઈસ અમે ને ઓને તે થોડું શેકવા મેળ દીધું. કેવું થાય શેક એટલે પછી ફોડીએ ઓને નાખીને બોલી ખવડાવવાનું ગાઈસ. આયરીને ને ગોડી થઈ જઈએ. અને ગાઈસ આપણું બ્લોગ આપવાનું હોય રાતના 9 વાગે તો જોવામાં ભૂલતા નહીં. અને તો આપણે હાલ એન્ડ નહીં કરવાનું, મતલબ કહી દઈએ તમને એડવાન્સમાં. અમારા કવિને સટકી ગયા ત્યારના ચાલી થઈ જઈએ અને 5 વાગવામાં 10 મિનિટ વાર છે. આપણે દેશી ખેતરમાં વટોણાને વાવીશું તમને ખબર જ હશે.
तो चलो जोवा जाइए। ऐसे हमारे सीतू है, चल खड़े हो जा। इसमें इधर चलूँगी ना तो देखो पीछे पीछे वो कहाँ जाएंगे। देखो गाइस ये इसका बच्चे है, जा बच्चा नहीं जाए अंदर में, चल। गाइस ना एक लाड़ कर पाटा मारी। तो चलो अभी चलते हैं खेत में आ गए हैं सब सब्जियाँ। अभी गाइस गिर गया ना तो अभी इसको फिर से बांधना पड़ेगा। बटाने गई और दिखाते कुछ बटाने के फ्लावर। देखो गाइस बटाने के फ्लावर भी बैठने लगे और अब गाइस प्याज भी पकने आया है, देखो। तो चलो चौड़ी भी बड़ी होने लगी है तो इसमें भी थोड़ी चौड़ी बड़ी फूकनी है, तो इसमें भी बांधेंगे सब्जियाँ। अभी तो गाइस इसको बांधते हैं।